જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર, રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ કાયદાની મર્યાદામાં વર્તે. એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા. એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હાજર હતા ત્યાં, એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એની હાથ નીચે કામ કરતા ઓફિસરો ને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં. એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. દીકરીને તમે નિર્દોષ જાહેર કરી, એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂર જ છે. તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે? જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે. અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. પહેલો અત્યાચાર તમે 27 થી તે 3જીની વચ્ચે કર્યો, બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે, કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે, તે લઈ લો. આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસમાં ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 ને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે FIR પડાવવા માટે જઈ રહ્યા છે. IG કક્ષાની તપાસ સોંપવામાં આવે, એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી. ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા 2 દિવસમાં સબસ્ટેન્ટિવ પિટિશન કરવા જઈ રહ્યા છે, જેમાં અમારી માંગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી, અમારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે. 2, સુપ્રીમ કોર્ટના DK બાસુના આદેશોનો સંપૂર્ણપણે ભંગ થયો છે કે આ દરેક પોલીસ કર્મચારીઓની સામે અધિક્ષકની સાથે DK બાસુના સુપ્રીમ કોર્ટના જજમેન્ટના ભંગને માટે કન્ટેમ્પ્ટ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરીશું.